જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે, અને એ પણ બહુ ઝાઝા દિવસો પછી. અને આજે છે ને આપણે ક્યાં જવાનું છે ખબર? બહાર જવાનું છે. અને બહાર એટલે તમે આગળ બન્યા છો તો તમને ખબર પડી જશે. અને આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે બપોરના 4 વાગે, એટલે બપોર પછી 4:30 જેવું થયું હોય છે. અને અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. એટલે તમે જો મારી આજુબાજુ છે ને પક્ષીઓ બોલે છે ગાઈસ. જો ખબર નહીં આજુબાજુ ક્યાંક કૂતરો આવ્યો હોય છે ને એટલે મતલબ બોલે, કેમ કે એને બચ્ચા જે નાના નાના હે એટલે થોડીક એને બીક હોય એટલે જો બોલે. સંભળાતું સજી એક આવે છે. એક તો જો અહીંયા જ બેઠી હોય આખો દિવસ દીને રાત, પણ એ કદાચ બીજે ખબર નહીં એવું ત્યાં બેઠી હોય. અને એવું બધું છે તો તમે આગળ બહીને આવજો, આગળ ખબર પડી જશે. તો મિત્રો અત્યારે છે ને આપણે નીકળી નથી ગયા, ક્યાંય ગયા નથી, ઘરે જ છીએ. અને અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ મહેમાન. અને હમણાં લગભગ થોડોક ટાઈમ પહેલાં તમે એને બહુ વ્લોગમાં જોયા આવીએ, વ્લોગમાં જોઈ જઈને કંટાળી ગયા છીએ. પણ હજી કંટાળો આવશે તમને, પણ કાંઈ વાંધો નહીં. અમારે હે ને આવવા જવાનું ચાલુ જોઈએ, આપણે જવાનું છે. અને અમે બે જ નથી જવાના, અમારી ગેંગ તો હજી બહુ મોટી છે, બરાબર ને? કેમ છો? મજામાં? મજામાં. આ મિત્ર આમ જો જાંબુડા ખાય, એ કે તમારા જાંબુડા? મેં કીધું આ જોઈ રહ્યો. તમે જોયા જઈશો, તમે વ્લોગમાં લગભગ જોતા જઈશો રોજ. એને એમ થયું પેલા ભાઈએ હતા એને ઉતાર્યા હતા, એને એમ થયું કે એના હે ઉતારીને લેવા, પણ મેં કીધું એના નથી, અમારો જ છે. પણ એને એમ થયું કે આમાં જે એવા નહીં હોય, ઘણા એને હોય કે મોડા આવતા હોય તો એની બાજુ હોય છે. મેં કીધું ના અમારે તો આવી ગયો. અને એવું બધું છે. આપણે માસી આવી ગયા છે. શું કરે બધા ઘરે? મજામાં? જાંબુડા ખાવાની મજા આવી ગઈ. તમે આવજો બધા ખાવા, હે ને? અને આપણે કઈ બાજુ જવાનું છે સરપ્રાઈઝ છે, એટલે તમે આગળ બહીને આવજો, તમને ખબર પડી જાય. અને કદાચ થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે, ઇટ્સ ઓકે. અને આગળ તમે બહીને રહેજો, ધમાલ કરવાની. હજી તો આપણે સફર બહુ લાંબો રહેશે, સાંજે નીકળશું, સવારે પહોંચશું, એટલે એવું બધું છે. ઓકે, કન્ટિન્યુ બહીને રહેજો. આપણે જલ્દી જમવાનું બનાવી લીધું, અડધું હજી 6 વાગ્યા છે, 5:30-6 જેવું થયું છે. અને હજી જમવાનું બન્યું છે, જમવાનું અડધું બનાવ્યું છે ને અડધું બનાવવાનું બાકી છે. તો જમવાનું બનાવી પછી જમી લે. ઓકે, નીકળી ગયા બસમાં. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ ક્યાં ખબર? તનપાટિયા પહોંચ્યા છીએ જો. અને છે ને તનપાટિયા પહોંચ્યા, હજી તો આપણે બહુ દૂર સુધી જવાનું છે. પણ ક્યાં જવાનું છે તમે આગળ બહીને આવજો તો તમને ખબર પડી જશે. અને આપણે બસમાં ચડી ગયા છીએ અત્યારે. અને કેટલા છીએ ખબર? હવે લગભગ બહુ બધા છે કે ગણતરી કરીને તમને કેવું નથી ને કે તમે કેવો કેટલા બધા હોય. એટલે એવું બધું છે. સમજી લો ને કે 4 ડબલના સોફા છે. એટલે એમાં હવે કેટલા હશે તમે અંદાજ લગાવી લેજો. એટલે એ રીતે આમ અટકર તમને આવી છે, અટકર નહીં ખબર પડી જ ગઈ છે. કેટલા 1-2 વધઘટ છે, પણ એ સમજી લેજો તમે. એટલા છીએ. અને આપણે અહીંયા પહોંચ્યા છીએ. હજી લાલપુરથી આવશે 3-4 લોકો, અને એટલા બધા છીએ. આપણે જઈએ છીએ. અને મને નથી લાગતું કે આ વ્લોગ કદાચ આજે પૂરો થઈ શકે, કેમ કે આપણે વધારે ક્લિપ લીધી નથી. અને આજે મોડું થતું હતું, બસ વહેલી હતી, બહુ વધારે 8:30ની બસ હતી, એટલે 8:15 ને પહોંચવું પડે. એટલે વહેલું જમવાનું હતું, જમી લીધું. અને પછી રસોઈ બનાવી હતી પેલા, એટલે બધું વહેલું હતું. એટલે આપણે બહુ વહેલું ક્લિપ ના લેવાની વધારે એવું બધું છે. હજી પહેલા સોફામાં છીએ મિત્રો. પછી 1, 2, 3, 4 પાછળના 2, 3, 4 એ 3 સોફામાં 1, 2 છે. હજી બીજા આવે બધા. આવા બધા છે ફેમિલી મેમ્બર, બધા મતલબ બધા જઈએ છીએ. તો એવું બધું છે ને. આપણે નીકળી ગયા છે તો ધીમે ધીમે બસ ચાલુ થઈ ગઈ છે. અને આપણે આગળ જઈએ. પછી લાલપુરથી ચડે. હવે એ લોકો વારે તમને મેળ આવે તો મળાઈએ. બાકી હવે બસમાં તો બહુ વધારે લોકો બને નહીં આવતા. વાતું કરું તો થાય, બીજું કાંઈ ન થાય. અને આ જો ફોન જોવે છે, આમ જો બોલો ગાઈસ, પર્સ નથી કાઢ્યો. કોઈ લઈ નહીં જાય, કાઢીને રાખી દે તો અંદર મિત્રો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ લાલપુર. અને કદાચ તમને આઈડિયા આવી ગયો હશે કે આપણે લાલપુરથી કદાચ કઈ બાજુ જવાના હઈશું. કદાચ આઈડિયા આવ્યો હોય ના આવે ખબર નહીં, પણ આપણે લાલપુર પહોંચ્યા છીએ. જોઈ લો અહીંયા પહોંચ્યા છીએ. હમણાં મિલન રગડાવાળો જસ્ટ નાવ ગયો જ છે અહીંથી. અને આપણે પહોંચ્યા છીએ. અમે ભાઈ અડધા નીંદરમાં હોય નહીં. અહીંયા છે ને ભાઈ આપણે ચડવાના છે. કોણ ચડવાના છે કદાચ તમે જોશો તો તમને આઈડિયા આવી જશે, કેમ કે એ પણ આપણા વ્લોગમાં આવી ગયેલા છે. એટલે કદાચ આઈડિયા આવે ન આવે. આપણે પહોંચી ગયા છીએ જો અહીંયા પેલી નદી છે ને, જો આ નદીએ પહોંચ્યા છીએ. અને આ બાજુ છે ને પેલું લોકેશન મેં કીધું છે બહુ મસ્ત છે, સામેની સાઈડ એ બાજુ છે ને. હમણાં જો અહીંયા ઊભા જઈશો બધા અને કાંઈ એ જોશો એટલે તમને આઈ થિંક આઈડિયા આવી જશે. તમે કદાચ ઓળખતા જઈશો એમને.
પણ જોજો અહીંયા જ ઉભા છે. હવે હું વ્લોગ બંધ નથી કરતી, થોડો ઘણો લાંબો થાય તો ભલે થાય, પણ આપણે છે ને ઓહો એ આ બાજુ ઉભા છે મિત્રો. પણ બહુ ખબર નહીં ખાસ મને, કેમ કે હું ફોન બહુ વધારે બહાર નહીં કાઢી શકું. હા હવે આવ્યા હર્ષિલ, હાય. આજુ આવ્યા બધા ધીમે ધીમે મિત્રો. ચડી રહ્યા તો ઘણું હોય વાહ. હાલવા જ મંડો આમ આગળ. કેમ મજામાં? અને આને તો તમે જોયા જ હશે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? તો વાંધો નહીં. પેલો અમારા બધા પબ્લિક દેખાય જો સીધે સીધી લાઈનમાં. આવું ભાઈ બધા અમારા ભેગા હે, મતલબ ભાઈઓ બધા માસી બધા હે. આ બધા ચડે ધીમે બધા ઉપરના સોફા હે. લાલપુર હે ને બંધ થઈ ગયું હે, જો કે અત્યારે ભાઈ વહેલું નથી, મોડું થઈ ગયું છે. 10 જેવું થઈ ગયું છે. 10 કેટલા વાગ્યા? 9:45 થયા છે. અને હવે તો બંધ થઈ જાય ને, એમ તો ચાલુ છે થોડું ઘણું, પણ વધારે પડતું બંધ થઈ ગયું છે. એટલે એવું છે ને, આપણે લાલપુરથી નીકળીએ છીએ હવે. અને માસીની બધા આવી ગયા. માસી હતા મારા, એટલે તમને ના ખબર તો કહી દઉં, માસી છે અને માસીયાર બેન છે અને માસીયાર ભાઈ છે. બાકી બીજા 3 મારા ભાઈ છે અને હજી એક માસી છે અને દાદા. અમે એટલા બધા જઈએ છીએ. હવે તમને મતલબ ખબર પડી હોય ના પડી હોય કે વાંધો નહીં, હું કહી દઉં છું. અને આપણે ક્યાં જઈએ છીએ તમે આગળ બન્યા રહેજો. થંબનેલ જોઈને યા તો આવતા વ્લોગમાં સવારે ખબર પડી જશે. આપણે ઉતરશું ત્યારે, જ્યાં સુધી જાગીએ ત્યાં સુધી બ્લોગ બનાવીએ. અને હવે બસ કુવાની તૈયારી આવી. લાલપુર તો ઓલરેડી મારે જાગવું પડે તો કેમ કે પહોંચ્યા ત્યારે માસીને કોલ કર્યો અને નીકળાતા ત્યારે કોલ કર્યો હતો કે આવીએ છીએ. પછી ઓલો ભાઈ છે ને માસીયાર ભાઈ નાનો છે થોડો, એટલે પછી એને ને હખ ના થાય એમ વધારે વાર કંટાળવા મને. એટલે અમે કોલ કર્યો ને ત્યારે આપણે મિલન રગડાવાળાએ પહોંચ્યા હતા કે સારું થયું, મતલબ કે કોલ કર્યો હવે એને હક નથી થાય, એમને કોલ કરી દઉં. તો એવું બધું છે ગાઈસ. અને જો અહીંયા ખટારો આવી ગયો સામે મોટા બધા. આ શું છે સબ દિખા દેતે. જો આ ભાઈ ખીજાતા હતા કાંઈ. તો એવું બધું છે મિત્રો. ચાલો આગળ બહેના રહી તો તમારે 11:30 થયા છે અને હમણાં બસ સ્ટોપ થઈ ગયા. આપણે નીચે ઉતરા થોડો નાસ્તો લીધો, નાસ્તો લઈને ગાડી લીધો અને એવું બધું કર્યું છે આપણે. અને બસ થોડીક વાર જ સ્ટોપ થઈ ગઈ, બહુ બધા સ્ટોપ નથી જાય. અને મને એમ થયું કે બહુ બધા ચાચા વાગી ગયા છે, કેમ કે નીંદર આવી ગઈ હતી એટલે પછી ખબર નથી. પછી માસી ઉતરી નાસ્તો કંઈ લેવું એમ મેં કીધું હાલો લેતા. પેલા નક્કી નતું, પછી પાછા એવું ઉતરે મેં કીધું નાસ્તો લેતા આવજો એમ થોડો. પછી લાવ્યા, નાસ્તો કરી લીધો. પછી મને નીંદરમાં ખાધું. એટલે ખાસ બધા કંઈ ખબર નથી અને બ્લોગનું યાદ નથી. હમણાં મસ્ત લોકેશન દેખાડું તો યાદ આવે, પણ એ વયું ગયું એમ. તો એવું બધું છે. આપણે જઈએ છીએ અત્યારે આ બાજુ બીજું ખાસ કાંઈ છે નહીં, ખાલી જસ્ટ ને જસ્ટ વાહન જાય કાંઈ, બીજું કાંઈ નહીં દેખાય. જો બ્લેક દેખાય ખાલી, કેમ કે બીજું કાંઈ છે જ નહીં તો તમને દેખાય એવું છે. અને ભાઈ માસી જાગતા હતા, હું તો ભૂલી ગઈ હતી ક્યારની કંઈ ખબર નથી. ખટારો રહી ગયો, નહીં ખટારો નહીં, સોરી ટાંકો એવું કંઈ કે તો એવું છે. હું તો ભૂલી ગઈ હતી ક્યારની, મને કંઈ ખબર જ નથી. નીંદર આવતી હતી અને મને માથું થોડું દુખતું આમ. તો ખબર નહીં બપોરનું દુખતું, લાઇટ રહી ગઈ હતી, લાઇટ રહી ગઈ હતી એટલે એમાં પાછું ખડકા આવે એટલે વધારે એવું થાય. એટલે થોડું દુખતું એટલે સુઈ રહી હતી, નીંદર આવી ગઈ સારું. હવે ઉતરી ગયું, વાંધો નહીં. પાછું ના ચડે ને તો સારું, એક પેલા સુઈ જાઉં. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ મામાના ઘરે અને અત્યારે બધા બહાર બેઠા છે. અને મામાનો છોકરો બધા ભાઈ અહીંયા સૂતો છે અત્યારે અને નાસ્તો કરીને બેઠા છે. બહુ બધા નથી બોલું ને ઉઠી જાય. અને હવે બધું તમને પછી બતાવું નેક્સ્ટ બ્લોગમાં, બન્યા રહેજો. ઓકે, તો આ બ્લોગ આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગ આપણે કહેશે બધા મારે જય શ્રી કૃષ્ણ. અને જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. ઓકે.